વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક આપણે વાર્તામાં મળીએ છીએ, વેકેશનનો સદુપયોગ વાર્તા દ્વારા. તો વાર્તાનું નામ શું છે? વાર્તાનું નામ છે કલ્પવૃક્ષ. શું નામ છે વાર્તાનું? કલ્પવૃક્ષ. નામ સાંભળીને સમજી ગયા હશો કે કલ્પવૃક્ષ છે, કલ્પના કરવી ની બધું મળે. હા, સાચું જ સમજ્યા છો, સાચું જ તે વિચાર્યું છે. તો વાર્તાની શરૂઆત કરીએ. એક ભોલુરામ નામનો એક વ્યક્તિ હતો. તે એક ગામથી બીજા ગામ જાય વેપાર ધંધા અર્થે. એટલે એક ઉનાળાનો સમય હતો ને અત્યારે ભરપૂર જો ઉનાળો જ છે, એટલે ઉનાળાનો સમય હતો અને એક ગામથી બીજા ગામ જતો હતો. એમાં વચ્ચે એક વૃક્ષ એને જોયું, જે હતું લીમડાનું વૃક્ષ. હવે એને વિચાર કર્યો કે હું અહીંયા આરામ કરું તો, અને સ્વાભાવિક છે આપણે ઉનાળાની અંદર કોઈ મુસાફરી કરીએ તો થાકી જઈએ, તો એમાં ભોલુરામ પણ થાકી ગયો. હવે ત્યાં લીમડાના વૃક્ષ નીચે ગયો અને આરામ કરવા બેઠો. પણ 2 મિનિટ થઈ ત્યાં વિચાર આવ્યો કે હું કેટલો બધો થાકી ગયો છું. તો ભગવાન આમાં એને કલ્પના કેવી, વિચાર કેવો, જો સાંભળજો વિચાર એને શું કર્યો કે અહીંયા કોક મને ગાડલું ગોદડા પલંગ આપી જાય તો, અને આકાશમાંથી ઉપરથી ઉતર્યું પલંગ ગોદડા બધી વસ્તુ, અને એની ઉપર બેઠો એ આરામ કર્યો. પણ માણસનું મન રહ્યું ને ચંચળ છે. ચંચળ એટલે બાળક જેવું, એક વસ્તુ માગે બીજું માગે, અપેક્ષા બહુ હોય. એમાં ભોલુરામને અપેક્ષા વધી. અપેક્ષા શું થઈ કે ઘરેથી મારા પત્નીએ છે ને ડુંગળી ગાંઠિયાનું શાક કરી દીધું છે અને છાશ આપી નથી, ભૂલી ગઈશ. એટલે આવું ખોરાક નહીં મજા આવે અત્યારે, એની કરતાં આમ 32 ભાતના ભોજન મળે તો. અને પાછી કલ્પના કેવી કરી, સાંભળો ભોલુરામે, કે ઢોસા, દાબેલી, પીઝા, બર્ગર, પાણીપુરી, ઊંધિયું, આવી બધી વસ્તુ મળે તો. અને જ્યાં વિચાર સાંભળજો, આવો વિચાર કર્યો અને બીજી સેકન્ડે આકાશમાંથી ઢોસા, દાબેલી, પીઝા, બર્ગર, પાણીપુરી બધી વસ્તુ છે ને આમ સામે આવી ગઈ, ખાટલા પલંગ સામે. અને પછી તો એ કે ઓહો, અને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ, સ્વાભાવિક છે. એટલે એ આવી રીતના થઈ ગયું, ઓહો કેવી ભગવાનની કૃપા મારા ઉપર, કે આટલી 32 ભાતના ભોજન મને આપ્યા અને આરામ માટે મને આ સુવિધા આપી. પણ હવે સાંભળજો, બીજો વિચાર એને એ કર્યો કે જો વાઘ આવે તો, અને 32 ભાતના ભોજન ગુમ થઈ જાય તો. અને થયું પણ એવું, બીજી જ સેકન્ડે 32 ભાતના ભોજન ગુમ થઈ ગયા અને જંગલમાંથી વિકરાળ વાઘ આવ્યો અને ભાઈના મોતિયા મરી ગયા. મોતિયા મરી ગયા એટલે કાઠિયાવાડી શબ્દ છે. મોતિયા મરી ગયા એટલે ડરી ગયો, બી ગયો. અને બી ગયો એટલું નહીં, હવે એ આમથી આમ ભાગ્યો પણ મેળ આવ્યો નહીં. કે હવે તો આ બધું રણ વિસ્તાર જેવું છે. એટલે એને વૃક્ષ ઉપર ચડ્યો, પણ થોડો ગરીબ ભક્ત હશે, પૂર્વજન્મમાં સારા કામ કર્યા હશે, એટલે એને છે ને ભગવાન સંભાળ્યા, ભગવાનનું નામ લીધું. હવે સાંભળજો, વિચાર શું કર્યો ભગવાનનો, અને કલ્પવૃક્ષ દેવ પ્રગટ થયા. એ હતું હું, હવે તમને લાઈટ થઈ ગઈ કે વૃક્ષ નહોતું, એ કલ્પવૃક્ષ નીચે એ બેઠો હતો. તો બસ એ કલ્પવૃક્ષ દેવ પ્રગટ થયા અને વાઘને તો એને ભગાડી નાખ્યો અને નીચે ઉતાર્યો કે ભોલુરામ ઉતરી જા નીચે, હું હવે આવી ગયો સાહેબ. એટલે ભોલુરામ ભય મુક્ત થઈ ગયો અને હવે જે સલાહ દે છે, હવે જે વાક્યો બોલે છે ને એ સાંભળવા જેવા છે. શું કહે છે કલ્પવૃક્ષ દેવ? એ કહે કે તે શરૂઆતમાં વિચાર જે કર્યા, કયા કર્યા? સારા કર્યા. તો તને કેવું મળ્યું? ભોલુરામ કે મને સારું મળ્યું. એક પછી તે જે ખરાબ વિચારો કર્યા, ખરાબ વિચાર એટલે વાઘ આવ્યો, નેગેટિવ વાત થઈ, નકારાત્મકતા થઈ, આ બધું ગુમ થઈ જાય તો નકારાત્મક વાત થઈ ગઈ. તો ઈ તે જે કર્યો વિચાર, તો એમાં તને કેવું મળ્યું? મને ખરાબ મળ્યું. વાઘ આવ્યો અને બધું ગુમ થઈ ગયું. તો બસ કલ્પવૃક્ષ દેવે એ જ કીધું કે આપણે સારા વિચાર કરવી ને તો સારા બનશું, સારું બધું થશે, અને થયું પણ એવું. અને ખરાબ વિચાર કરશું તો ખરાબ જ થશે. એમ તમે માતા પિતા પ્રત્યે સારા વિચાર કરશો ને, કે મારા મમ્મી સારા છે, મને આટલી બધી સગવડતા આપી, મારા આટલા બધા દુઃખમાં એમને ભાગ આપ્યો, તો મમ્મી સારા જ છે. મારા પપ્પા મને ખીજાય છે, વાંધો નહીં, બધાને ખીજાય, મને ખીજાયણા છે, મને ખીજાય છે. કારણ કે હું રમવા જતો હતો, મારી વાંહે દોડેલા જ છે, તો મારી વાંહે દોડેલા છે, તમારી વાંહે દોડ્યા તો હોય, કારણ કે આપણા ધંધા તેવા હોય. તો એમાં કાંઈ એવું નથી કે પિતા રહ્યા એ હાવ તે નેગેટિવ થઈ ગયા કે નથી હારા.
પણ છેલ્લે એ તો જોવો, થોડુંક એનાલિસિસ તો કરો કે મમ્મી ના પાડે છે. એક છે ને તમે જોતા હશો કે આપણે પહેલાના સમયમાં તો હતું, અત્યારે તો ચૂલા આપણે ગેસ આવી ગયા. ચૂલે છે ને રોટલા ઘડે અથવા રોટલી કરે ને ત્યારે આપણે ત્યાં પડખે જઈએ ને ત્યારે શું મમ્મી કે ખબર છે? એક આઘો મરીને શું બોલે? આઘો મરીને. પણ આનો મતલબ તમને ખબર શું? આપણને મરવાનું કે નહીં, એનો મતલબ શું થાય કે તું અહીંયા તું આવીશ ને તો મરી જાયશ, આની કરતાં વધારે જીવ, એટલે અહીંથી આઘો જા એટલે વધારે જીવ, આવું થાય. એટલે અમુક વાર મમ્મી અથવા પપ્પા એના ટોન લાગે, પણ આવું છે નહીં. આપણે જો સારું વિચારશું તો સારા જ છે બધા. કારણ કે ભગવાન તમે જોવો ને તો ભગવાનના તમે ગુણો ગાવાવાળા છે અને અવગુણ ગાવાવાળા છે, પણ આપણે શું કરવાનું? સારું કરવાનું છે, કારણ કે સારું થશે. બીજું એક મારે કહેવું છે આમાં ઉમેરવું, શિક્ષકો. અમુક શિક્ષકોનું વર્તન એવું થોડુંક 5% એવું હોય, તો એના આધારે કંઈ તમે કંઈ એને 100% ટેગલાઇન સાથે ન કહી નાખો કે આ શિક્ષક આવું જ કરે છે, આમ જ ભણાવે છે ને આવું જ તે. તો આ નેગેટિવિટીને લીધે શું થાય છે? એ જે તમે ધોરણમાં જે વિષય ભણો છો ને એ આખું વર્ષ એ શિક્ષકનો વિષય તમને નહીં આવડે. શિક્ષક તો એનું કર્મ કરશે, કારણ કે કર્મણે વાધિકારસ્તે માં ફલેશું કદાચ. એ તો એનું ફળ ગમે એ આશા, જો શિક્ષકનું કામ એ જ છે અને એ કરે જ છે, બખૂબી નિભાવે છે કામ. પણ આપણે સામે કેવા વિચારો કરવી છે? નથી ને, વિચારો નથી સારા કરતા. એટલે સારા વિચારોનું સારું ફળ મળે છે અને ખોટા વિચારોનું ખોટું ફળ મળે છે. આ બોધ સાથે આ વાર્તાને આપણે અહીંયા અંત કરીએ છીએ. વધારે વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજાને શેર કરો.